આવની પાર્શ્વનાથ ભગવાન જીવ વિચાર પ્રકરણનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. થોડી પ્રશ્નોત્તરી કરીશું અને પછી જીવ વિચાર વિષય સબ્જેક્ટ આપણો જીવ વિચારનો પૂરો થશે આજે. ઓકે, હા. પ્રશ્ન નંબર 1, પંચેન્દ્રિય જીવોને બે વિભાગમાં જણાવો. પંચેન્દ્રિય જીવોને બે વિભાગમાં આપણે જણાવવું હોય તો કેવી રીતે કરી શકીએ? દ્વિયંચો અને મનુષ્ય. સંજ્ઞી અને અસંજ્ઞી. સંજ્ઞી અને અસંજ્ઞી એ જવાબ બરાબર છે. ઓકે, દિનુબેન, તિર્યંચ અને મનુષ્ય કહીશું તો દેવો અને નારગો ક્યાં જશે? હા, બરાબર, સંજ્ઞી સંજ્ઞી અને અસંજ્ઞી. બરાબર. ઓકે, કેમ તો કે પંચેન્દ્રિય જીવો સંજ્ઞી અને અસંજ્ઞીમાં બંને પ્રકારે આવી જાય. બરાબર. પ્રશ્ન નંબર 2, વૈમાનિક દેવો કેવી રીતે રહેલા છે તે જણાવો. ચિત્ર દોરો. હવે વૈમાનિક દેવો છે કેવી રીતે રહેલા છે? ચિત્રમાં નીચે ધર્મ દેવલોક થી ગણીએ તો બોલો, સૌધર્મ દેવલોક થી ગણીએ તો પેલા સૌધર્મ, પછી ઈશાન આવે. જો દોરીએ તો એવી રીતે. બીજું કોઈ? બીજું કોઈ દોર્યું છે? ચિત્ર ડ્રોઈંગ કર્યું છે? હા, કર્યું છે. પછી સનત કુમાર આવે. પછી આવે મહેન્દ્ર દેવલોક. પછી 5મો ને 6ઠો 7મો ને 8મો લાઈનમાં આવે. બ્રહ્મલોક, નાનસંગ, મહાશુક્ર અને શસ્ત્રાસાર. ડ્રોઈંગ કર્યું છે બધાએ કે નથી કર્યું? નથી કર્યું. પણ બધા નામ નથી લખ્યા. ચાલો આગળ. પ્રશ્ન નંબર 3, સિદ્ધો કેટલા પ્રકારના છે, કયા કયા? ભાઈ, આ તમારે ડ્રોઈંગ કરીને મોકલવું પડશે. ઓકે, બધાએ. સિદ્ધો કેટલા પ્રકારના છે, કયા કયા? 15 પ્રકારના છે સિદ્ધો. એક એક બધા બોલતા જાજો. એક એક સિદ્ધ. દિનુબેન, પહેલા સિદ્ધ કયા પ્રકારના? પછી બીજા એક બોલજો. ઓકે, એટલે બધા નથી કર્યું તો પછી આગળનું ખાલી ટ્રાય કરીને પછી પ્રશ્ન નેક્સ્ટ ટાઈમ કરીશું. કર્યું છે. હા, તો બોલો. જીન સિદ્ધ પહેલા. જીન સિદ્ધ પહેલા આવે. જીન સિદ્ધ એટલે શું? કે જે અર્યન થઈને જે સિદ્ધ બને જીન સિદ્ધ કહેવાય. અર્યન પરમાત્મા જેવા કે અર્યન પરમાત્મા. પછી લતાબેન? પછી અજીન સિદ્ધ એટલે જી ઓલા કેવળ જ્ઞાની હોય, ગૌતમ સ્વામી કે પુંડરીક તીર્થંકર થયા સિવાય. બરાબર, અરિહંત ને તીર્થંકર. પછી સામાન્ય કેવલી થઈને મોક્ષે ગયા હોય. બરાબર. પછી નીરજનાબેન? અજીન સિદ્ધ. અજીન સિદ્ધ આવી. અજીન સિદ્ધ ઈ તો બોલી. ઓ તો તીર્થ સિદ્ધ. હા, તીર્થ સિદ્ધ. તીર્થ સિદ્ધ એટલે શું? તીર્થની સ્થાપના પછી મોક્ષે જાય. બરાબર. યસ, તીર્થની સ્થાપના થયા પછી મોક્ષે જાય છે. બરાબર. પછી આગળ રંજનબેન? અતીર્થ સિદ્ધ. અતીર્થ સિદ્ધ આવી ગયું. અતીર્થ. હા, બોલો. અતીર્થ સિદ્ધ એટલે તીર્થની સ્થાપના ન થયા પહેલા મોક્ષે જાય. હા, બરાબર. જેમ કે મરુદેવા માતા. વેરી ગુડ. સરસ. સુરભીબેન, આગળ. સુરભીબેન, તમારું માઇક મ્યુટ છે. ઓકે,
આગળ હા દિનુબેન આગળ અતીર્થ પછી ગૃહસ્થલિંગ ગ્રહસ્થલિંગમાં ઢીલાબેન ગૃહસ્થ લિંગ એટલે ગૃહસ્થ વેશમાં કેવળ જ્ઞાન પામી સંસારનો ત્યાગ કરી મોક્ષ જાય. બરાબર ગૃહસ્થ વેશમાં મોક્ષ પછી પછી અન્ય લિંગ અન્ય લિંગ અન્ય અન્ય લિંગ એટલે કોણ બોલશે બોલતા જજો બધા તાપસ તાપસ આદિ થઈ જાય. હા તાપસ તાપસ આદિ. અન્ય ધર્મમાં વેશ તાપસ આદિ વેશની અંદર બરાબર ને હા વેરી ગુડ પછી સ્વલિંગ 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 સાધુ વેશમાં સાધુ વેશમાં મોક્ષે ગયા બરાબર પછી આગળ સ્ત્રીલિંગ સ્ત્રીલિંગ સ્ત્રી બરાબર પરાય છતાં મોક્ષે જાય હા ચંદન સ્ત્રીલિંગ બાળા ચંદન બાળા આદિ બરાબર પછી પુરુષલિંગ પુલ્લિંગ પુરુષલિંગ બરાબર પછી નપુંસકલિંગ નપુંસકલિંગ ગાંગુલ્ય જે નપુંસક બરાબર પછી આગળ પ્રત્યેક બુદ્ધ પ્રત્યેક બુદ્ધ બરાબર પ્રત્યેક બુદ્ધ એટલે પોતાની સાથે પોતે જ કઈ નિમિત્ત મળે ને વૈરાગ્ય પામે મળે અને પોતે હા કઈક નિમિત્ત મળતા બરાબર પ્રત્યેક બુદ્ધ પછી બોધ પામી જાય પછી સ્વયં બુદ્ધ સિદ્ધ સ્વયંબુદ્ધ એટલે કર્મ સ્થિતિ સ્વયં કરુણા થઈ વૈરાગી કર્મ સ્થિતિના સ્વભાવે બરાબર ને સ્વયં પોતે જ નિમિત્ત વિના બોધ પામે એને શું કહેવાશે સ્વયંબુદ્ધ પછી બુદ્ધ બોધિત બુદ્ધ બોધિત એટલે બુદ્ધ ઓકે સ્વયં બુદ્ધ ની અંદર કોઈ આવે નામ વૈરાગ્ય પામી મોક્ષ કપિલ મુનિ કપિલ કેવડી હા બરાબર કપિલ કેવલી પછી તીર્થંકર પરમાત્મા સ્વયં સંબુદ્ધાન હોય તીર્થંકર બરાબર ઓકે પછી બુદ્ધ બોધિત એટલે ગુરુના ઉપદેશથી બોધ પામી દીક્ષા બોધ લઈ પામેલા છે ગુરુ આદિના ઉપદેશથી જે બરાબર પછી એક સિદ્ધ એક સિદ્ધ એક સિદ્ધ પછી અનેક સિદ્ધ એક સિદ્ધ એટલે એક જ મોક્ષે જાય એક સમયે જ એક સમયમાં એક જ જાય એક જ જાય અનેક સિદ્ધમાં એક સમયે અનેક છે બરાબર પછી અનેક સિદ્ધ થઈ એટલે ગયા 15 થઈ ગયા 15 ઓકે તો આ 15 પ્રકારે જે સિદ્ધ છે બરાબર સિદ્ધ શિલામાં સ્થાન પામ્યા પછી બધા એક સરખા જ ત્યાં કોઈ પણ ફેરફાર નહીં પરંતુ અહીંયા જે 15 પ્રકાર કીધા છે કોની આધારે કીધા છે તો કે જે સંસારમાં છેલ્લી અવસ્થાની આધારે છેલ્લી અવસ્થામાં જે વેશમાં હતા કે જે શરીરે જે હતા એ શરીરની છેલ્લી અવસ્થાઓની અંદર જે શરીરધારી હતા ત્યારે જે અવસ્થાઓ હતી તો એને અનુલક્ષીને અહીંયા સિદ્ધ 15 પ્રકારના એમ કહેવામાં આવ્યા છે બાકી ત્યાં તો બધા એક સરખા બરાબર ઓકે આગળ પ્રાણ અને પર્યાપ્તિ આ બંને વચ્ચે શું તફાવત છે પ્રાણ અને પર્યાપ્તિ બોલી શકું બોલો પર્યાપ્તિ તે પ્રાણનું કારણ છે પર્યાપ્તિ એ પ્રાણનું કારણ છે જેમ કે હા ઓકે જેમ કે પ્રાણ એ કાર્ય છે હા પ્રાણ એ કાર્ય છે બરાબર પર્યાપ્તિનો કાળ અંતર્મુહૂર્તનો છે અને પ્રાણ જિંદગી સુધી રહે છે વેરી ગુડ સરસ સરસ પર્યાપ્તિ છે ને પર્યાપ્તિ એ પ્રાણનું કારણ છે બરાબર જેમ કે આ શું કહે શરીર શ્વાસોશ્વાસ વગેરે લે છે બરાબર તો શરીર પર્યાપ્તિ થયા બાદ બાકીની ઇન્દ્રિયનું નિર્માણ થાય બરાબર શ્વાસોશ્વાસ આદિ એટલે શરીર અને પર્યાપ્તિ એટલે પ્રાણ એ આખું પછી પર્યાપ્તિઓ થઈ ગયા પછી પ્રાણ એ થઈ જાય છે બરાબર જેમ કે અત્યારે આપણી પાસે 10 પ્રાણો છે બરાબર
અને પર્યાપ્તિ તો કે જ્યારે શરૂઆતની અંદર પર્યાપ્તિ એટલે જે જીવવા માટેની જે બેઝિક જે નીડ હતી અને તે પૂરી કરી ત્યાં સુધી પર્યાપ્તિ, પછી પ્રાણ સ્વરૂપમાં ફેરવાઈ ગઈ. ઓકે, આગળ. માત્ર 9 જ પ્રાણ હોય એવા જીવોના ભેદ જણાવો. માત્ર 9 જ પ્રાણ હોય એવા જીવોના ભેદ. કેટલા? અસંગની, ખેચર, નવ જ પ્રાણ હોય એવા. ખેચર, અસંગની ખેચર આવી શકે. જણાવો, ઘટાવો. પછી જલચર, અસંગની જલચર, જલચર, સ્થલચર, ખેચર એમાં અસંગની લઈ લો. અસંગની દિવ્યાંશ પંચેન્દ્રિય કેટલા ભેદ છે? 5 ભેદ છે. હે? 5 ની પણ 20. ટોટલ 20. 20 માંથી અડધા કરી નાખો, કેટલા થઈ જશે? 10. બરાબર. પછી સમૂર્છિ મનુષ્યને કેટલા હોય? મનુષ્યને એક આવે. સમૂર્છિ મનુષ્યને 9 પ્રાણ હોય. કેટલા થઈ જશે? 111. કેટલા? 111. સમૂર્છિ મનુષ્ય છે ને, એની પાસે મન હોય નહીં. બરાબર. જો કે પર્યાપ્ત થતા નથી એ બીજા નંબરે છે, પણ આ જીવોને પણ 9 પ્રાણ વાળા સમજવાના. ઓકે, પર્યાપ્ત થતા જ નથી એટલે મન પર્યાપ્તિ એ લોકોને થતી જ નથી. આગળની પણ આપણે કેટલા તો કે 9 પ્રાણ વાળા સમજવાના. ચાલો, આગળનો પ્રશ્ન. સિદ્ધ જીવોના પ્રાણ જણાવો કારણ સાથે. સિદ્ધ જીવોના પ્રાણ. સિદ્ધ જીવોને એકે પ્રાણ નથી હોતા. કેમ નથી હોતા? 10 કારણ કે તેમનું શરીર, તેમને શરીર એક જણ બોલતા જાજો. શરીર રહિત છે. શરીર. ઓકે, પહેલો પ્રાણ કયો છે? પ્રાણમાં પહેલા પ્રાણ, 10 પ્રાણમાં કયો પ્રાણ કહીશું પહેલા? ઇન્દ્રિય આવે. ઇન્દ્રિય. 5 ઇન્દ્રિય. ઇન્દ્રિય 5 ઇન્દ્રિય કે એક ઇન્દ્રિય લઈશું? ઓકે, ચાલો 5 ઇન્દ્રિય લઈએ ભેગી સાથે. બરાબર ને? ઓકે, 5 ઇન્દ્રિયના 5 પ્રાણ કરી લઈએ. તો 5 ઇન્દ્રિયની અંદર એ 5 ઇન્દ્રિયના પ્રાણ કેમ નથી સિદ્ધમાં? તેઓ દેહ રહિત છે, દેહમાં જ હોય. શરીર નથી એમનું, દેહ નથી. એ તો છઠ્ઠા પ્રાણમાં આવશે. ભાવ પ્રાણ છે એટલે આત્માનો ગુણ છે. હા, એ બરાબર છે. સિદ્ધ જીવોના પ્રાણ જણાવો કારણ સાથે. નથી તો ન હોવાનું કારણ પણ આપો. પ્રશ્ન ગોટે ચડેલા છો, તમારે બેસાડવો પડશે ભાઈ. બરાબર. હા, શરીર હોય તો જ પ્રાણ હોય ને. શરીર હોય તો જ પ્રાણ હોય. ના, પણ તમે કીધું પ્રાણ જણાવો, તો પછી તો આવે ભાવ પ્રાણ આવે, એવું આવે? ના 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 ના, 10 પ્રાણમાં 10 પ્રાણમાંથી ભાવ પ્રાણ તો જે આપણે કોઈ છે. હા, તો પછી નથી. હા, તો રીઝન જણાવો ને. પણ નથી તો કેમ નથી? અમે કીધું પણ અશરીરી હોય તો પ્રાણ ક્યાંથી હોય? હા, તો રીઝન આપો. અશરીરી કેમ? અશરીરી છે. અશરીરી છે એટલે સિદ્ધ અશરીરી છે, શરીર નથી. બરાબર છે. બાકીના પ્રાણ બતાવો.
શરીર હોય તો જ આ બધું હોય ને, બધી ઇન્દ્રિયો. તો જ ઇન્દ્રિય હોય ને તો જ બધું હોય ને. આયુષ્ય હા. આયુષ્ય કારણ કે એ લોકો પછી કાયમ શું કહેવાય અનંત કાળ સુધી ત્યાં અનંતકાળ એટલે સુધી રહે આયુષ્ય છે ને સુખવાન. હા એટલે આયુષ્ય એ ના હોય. આયુષ્ય ના હોય. કેમ ના હોય? બાકી તેમાં હોય તો કેમ ન હોય? આયુષ્ય કર્મ જ ના હોય ને. આયુષ્ય કર્મ કર્મ એ જ લોકો નથી, બધા હા. આઠે કર્મ બધા આખી ખપાવી કર્મ દીધા. ક્ષય આ કરી કર્મ નાખ્યા. છૂટા કરીને મોક્ષે ગયા છે. મુક્ત છે. મુક્ત મુક્ત છે. યસ, બરાબર. આયુષ્ય ક્યાં હોય? આયુષ્ય જ્યાં શરીર હોય ત્યાં. હા, યસ. જીવ. શરીર હોય ત્યાં હોય. બરાબર. શરીર નથી એટલે આયુષ્ય પણ નથી. રીઝન થયું. યસ, લતાબેન. હા શરીર કેમ જી. નથી? તો કે સીધો શરીર કર્મ મુક્ત થઈ ગયા છે, મુક્ત છે. અશરીરી થઈ ગયા, એટલે શરીર નથી. આયુષ્ય કેમ નથી? તો કે ભાઈ શરીર ક્યાં શરીર હોય તો આયુષ્ય હોય, પણ જ્યાં શરીર પણ નથી, કેમ કે અક્ષય સ્થિતિને પામેલા છે એટલે આયુષ્ય નથી. હા બરાબર. હા અક્ષય સ્થિતિને પામ્યા છે એટલે કે હવે ક્યારે પણ પાછા એમને સંસારમાં આવવાનું નથી, અથવા એ ક્યારે પણ એમનું એ જે સુખ છે એ અવસ્થાની અંદર છે એમાંથી પાછા ક્યારે પણ આવવાનું નથી. એટલે અક્ષય સ્થિતિ છે એટલે ત્યાં આયુષ્ય નથી. બોલો બીજું. 10 પ્રાણ રીતે ઘટાડવાનું. 10 પ્રાણ નથી તો કેમ નથી? આપણી પાસે છે તો આપણે શ્વાસોશ્વાસ લેવું પડે છે. શ્વાસોશ્વાસ પ્રાણ છે આપણી પાસે. આપણી પાસે છે પણ એમને સિદ્ધોને કેમ નથી? છે. કારણ કે તેઓ સિદ્ધોને શ્વાસોશ્વાસ કેમ પ્રાણ કેમ કારણ કે નથી? તે જન્મ મરણ થી સર્વથા મુક્ત છે. હા, એ તો બરાબર છે. શ્વાસોશ્વાસ પ્રાણ કેમ નથી? એમ શરીર જ નથી. પછી શરીર નથી તો પછી શ્વાસ ક્યાંથી ઇન્દ્રિય હોય? ક્યાંથી હોય? ઇન્દ્રિય હોય તો શ્વાસોશ્વાસ થાય. શરીર હોય તો શ્વાસોશ્વાસ શરીરને ચલાવવા માટે લેવા પડે છે. બરાબર. શ્વાસોશ્વાસ શું કામ લેવું પડે છે આપણે? શરીરને ચલાવવા માટે. બરાબર ને? હા. તો જે સિદ્ધોને શરીર નથી એટલે શ્વાસોશ્વાસ પ્રાણ પણ નથી. ઓકે, ચાલો. મન પ્રાણ કેમ નથી? તેમને મન પણ નથી. કેમ? અસંગની કારણ કે છે. તેમને શરીર જ નથી. સિદ્ધો અસંગની છે. ના ના, તો સંગી નથી. તેઓ તો એ લોકો અનંત વિચારી ના શકે. એ લોકો વિચારી ના શકે. અનંત જ્ઞાન અને અનંત સુખમાં છે. હા. એ લોકો મન પ્રાણ કેમ નથી? લતાબેન. મન દરેક પ્રાણના તમને પાસે કે તમને કહું છું. બરાબર. પણ મન જો પ્રાણ કેમ? સંગની હા પણ સંગની જીવ હોય તો મન હોય ને. મતલબ સિદ્ધો અસંગની છે. ના સંગની નથી. તો અશરીરી છે. અશરીરી. શરીર છે. બધા પણ શરીર શરીર બરાબર જ છે, પણ નથી. અસંગની તો ગોતવું પડશે ને હવે ભાઈ. મુક્ત છે. બરાબર સર્વથાથી છે, મુક્ત મુક્ત છે. છે. એ પણ ક્યાં વાંધો છે? યસ, મુક્ત ને સંસારીમાં કોઈ વાંધો નથી. ખાલી મન પ્રાણ કેમ નથી? એ તો કેમ? દેહ નથી તો મન ક્યાંથી હોય? હા, પણ શરીર આપણું નથી. મન બરાબર ને? પણ શરીર મન પણ શરીર નથી એટલે મન પણ મન મન પણ હોય નથી. તો એ બરાબર. કર્મ મન છે એ બંધન દ્રવ્ય ના છે, શરીરનો અંગ છે. શું છે? મન એ શરીરનું અંગ છે. ફરીથી, મન એ શું છે? શરીરનો અંગ છે. શરીરનું અંગ. શરીરનું અંગ છે. સિદ્ધો અશરીરી થઈ ગયા છે એટલે મન પણ નથી. બરાબર. 10 પ્રાણ કોની સાથે જોડાયેલા છે? શરીર સાથે. કોની સાથે? શરીર સાથે. શરીર સાથે. શરીર સાથે જોડાયેલા છે. બરાબર. મન પણ છે, શરીર છે ત્યાં સુધી. બરાબર. અને જેવું શરીરથી દૂર થઈ શરીર દૂર થઈ જાય એટલે તો કે મનથી બધું જ 10 પ્રાણ દૂર થઈ જાય છે. બરાબર. હવે મનની આવશ્યકતા કોને પડતી હોય? તો કે સંસારી જીવોને, કે જે કેવલ જ્ઞાન વગરના છે એમના. બરાબર. હવે ત્યાં અસંગની નથી. સિદ્ધો અસંગની નથી. સિદ્ધો સંપૂર્ણ એ લોકો શું કહેતો મનથી જે કાર્ય કરતા હોય બધું જ્ઞાનથી થઈ જાય છે. હવે આપણે કોઈ પણ વસ્તુ
વિચારવું હોય, થિંક કરવું હોય તો મનનો ઉપયોગ કરવો પડે. બરાબર છે. સિદ્ધ ભગવંતો છે કે કેવળ જ્ઞાની છે એને મનનો ઉપયોગ પછી જરૂર જ ના પડે. જ્ઞાન રોશન હા, થાય. પરોપકાર એ કદાચ ઉપયોગ કરે વસ્તુ અલગ છે. પરોપકાર એટલે કે મનોવર્ગના પૂતગલોને ગ્રહણ કરીને મનથી પાછા એ પૂતગલોને દેવોને સુધી મોકલાવવા માટે, એટલે ત્યાં મનનો ઉપયોગ કરે. બરાબર. ખ્યાલ હોય, જ્ઞાન કેવળ જ્ઞાનથી બધું જોઈ લે, પણ અમુક વસ્તુ તો જેમ શું કહેવાય કે આપણે બધું જોતા હોય, જાણતા હોઈએ, બરાબર, પણ કોઈકને સૂચન આપણને ખ્યાલ પણ હોય કે આમ કરી રહ્યો છે, આમ ન કરવું જોઈએ ને, બરાબર. હવે એને સૂચન કરવામાં આપણને ખ્યાલ છે, પણ સૂચન કરવા માટે આપણે જેમ જીભનો કે મોઢાનો ઉપયોગ કરવો પડશે, બરાબર કે નહીં? નહીં તો ત્યાં સુધી સામેવાળાને ખબર પડશે નહીં. તો એવી રીતે કેવળ જ્ઞાની ભગવંતો હોય પોતાના માટે જરૂર નથી, પરંતુ અન્ય જીવો જે મનઃપર્યજ્ઞાની છે કે દૂર રહેલા છે કે ગમે તે, એને કંઈક મનઃપર્યજ્ઞાનથી પૂછ્યું હોય, બરાબર, તો એના જવાબ માટે એ ઉપયોગ કરે. એટલે એની પાસે હોય તો ખરું. એટલે સિદ્ધ ભગવંતો પાસે ત્યાં મન નથી. કેમ કે મન એ શરીરનો અંગ છે. મન એ શરીરનું અંગ છે. જ્યારે સિદ્ધ ભગવંતો પાસે સિદ્ધો અશરીરી થઈ ગયા છે, એટલે ત્યાં મન પ્રાણ પણ નથી. ચાલો, શ્વાસોશ્વાસ પ્રાણ કેમ નહીં? શ્વાસોશ્વાસ પ્રાણ કેમ નહીં? તેમને ઇન્દ્રિય જ નથી એ કે એટલે શરીરને ચલાવવા માટે, જેમ પહેલા જ આપણે વાત કરી, શરીરને ચલાવવા માટે શ્વાસોશ્વાસ લેવું પડે છે. શરીર નથી એટલે શ્વાસો લેવા, શ્વાસોશ્વાસની પણ આવશ્યકતા ત્યાં છે. શ્વાસોશ્વાસની પણ આવશ્યકતા ત્યાં છે નહીં, બરાબર. એટલે 10 પ્રાણમાંથી એક પણ પ્રાણ સિદ્ધ ભગવંતોને નથી, બરાબર. બરાબર. તો હવે આવે 10. હવે પ્રાણવાળું શરીર જોઈએ છે કે અપ્રાણવાળું બનવું છે? સિદ્ધ થાય તો પછી જોઈએ ને, એટલે આપણે પ્રાણ બનવું છે વગરની. શું? પ્રાણવાળા બનવું છે કે પ્રાણ વગરના બનવું છે? તો પ્રાણ વગરના જો અત્યારે હોય આ અવસ્થામાં તો મરણ કહેવાય ને. લતાબેન શું કરીએ બોલો? પ્રાણવાળા બનવું છે કે પ્રાણ વગરના થઈ જવું છે? બનવું તો છે પ્રાણ વગરના, પણ ત્યારે તો એવી લાયકાત નથી. યસ, બરાબર. પણ લક્ષ્ય તો આપણું ઊંચું હોવું જોઈએ, બરાબર ને? યસ. તો જો આવું શું કહેવાય, આવા પ્રાણને ધારણ કરવું એ જન્મ, અને પ્રાણનો અને જીવનો વિયોગ, આને મરણ કહેવામાં આવ્યું, બરાબર. જીવ પ્રાણને ધારણ કરે જન્મ, અને જીવનો પ્રાણ સાથેનો વિયોગ, એને મરણ કહેવામાં આવ્યું છે. અત્યાર સુધીને ન જાણે કેટલાય મરણો કર્યા આપણે. ત્યાર સુધીની અંદર અનેકો વાર મરણ કર્યા છે, બરાબર. તો એ જન્મ મરણને દૂર કરવા માટે શું કરવાનું છે? તો કે ધર્મની આવશ્યકતા પડે છે. ચાલો આગળ. 7મો, કેવા જીવો સંસારમાં ભમશે? ના, ધર્મ શા માટે કરવો જરૂરી છે? કેવા જીવો સંસારમાં ભમશે એ પ્રશ્ન છે. અભવ્ય જીવો. અભવ્ય જીવો. અભવ્ય જીવો. અભવ્ય જીવો. કેવા જીવો સંસારમાં ભમશે? બોલો. બધા લેશન નથી કર્યું? વેરી ગુડ. પણ આવડતું નથી. લેશન ના કરી તો ક્યાંથી આવડે? કર્યું છે પણ આવડતું નથી ક્વેશ્ચન. જુઓ, ગાથા નંબર 49 માં કીધું, કાલે અણાઈ નિહને જોની ગહણમની વિસણે ઇચ્છ ભમિયા ભમિહિંતિ ચિરમ જીવા જીન વયન મલહંતા. એમાં ગાથામાં જ કે જીનેશ્વર પ્રભુના વચનને નહીં પામેલા જીવ યોની ગહન અને ભયંકર આ સંસારમાં અનાદિ અનંત કાળ ઘણા વખત સુધી ભમ્યા છે અને ભમશે, એવું ગાથાર્થમાં જ કીધું છે. બોલો, હવે બોલો, કેવા જીવો સંસારમાં ભમશે?
એ રે ભગવાન સિદ્ધ જીવ. જે જીન વચનને નહીં પામેલા એવા જીવો. એવા જીન વચનને નહીં પામેલા. જીન વચનને નહીં પામેલા, જે સમ્યક્ત્વને નથી પામેલા, જે જૈન ધર્મને નથી પામેલા એવા જીવો સંસારમાં ભમ્યા છે અને અનંત કાળ સુધી ભમશે. બરાબર. તો આપણને સંસારનો અંત લાવે એવા જીનેશ્વર પ્રભુના વચનો મળ્યા, એને બતાવે, એમને ઉપદેશેલો ધર્મ આપણને મળ્યો. જો આ ધર્મ અને વચનો મળ્યા પછી પણ જો પ્રમાદને વશ થઈ કે મોહ ગેલા થઈ આપણે આળસ પ્રમાદ કરીશું કે કર્યા રાખીશું તો આપણે પણ સંસારમાં પરિભ્રમણ કરવું પડશે. બરાબર. કહેશું તો કે એટલા માટે કહે છે, આગળનો પ્રશ્ન જોડાય. હવે ધર્મ શા માટે જરૂરી છે? ધર્મ શા માટે કરવો જરૂરી છે? ધર્મ શા માટે કરવો જરૂરી છે? ધર્મ શું આવશ્યકતા હોય? બધી રીતે મોજ શોખ છે, લીલા લહેર છે. લતાબેન, તમારો વોઇસ બ્રેક થાય છે. હા હા. ઓકે, કોણ બોલશે? ધર્મ શા માટે કરવો જરૂરી છે? આપણને સુખ જોઈએ તો પુણ્ય કરો, દાન પુણ્ય કરો. ધર્મ એટલે શું? જેમ સામાયિક છે, પ્રતિક્રમણ છે, ઔષધ આદિ કે સંયમ વગેરે, પચખાણો વગેરે કરીએ તો આ શા માટે કરવું? જન્મ મરણના ફેરા તોડવા વાસ્તે ધર્મ કરો. કેમ કે જે દાન પુણ્ય આદિ કાર્યોથી સાંસારિક સુખોની પ્રાપ્તિ થાય છે. બરાબર ને? એટલે કે સંસારિક સુખ એટલે કે સંસારનું થોડું ઘણું જે દુઃખ હોય ટેમ્પરરી આપણને કદાચ એ દુઃખથી થોડીક રાહત આપે. બરાબર. પણ જે કાયમનું જે સંસારના જે દુઃખો છે એને હર હંમેશ માટે જો દૂર કરવું હોય અને કાયમના જે શાશ્વતા સુખ છે એની પ્રાપ્તિ કરવી હોય, જન્મ મરણના જંજાળમાંથી હર હંમેશ માટે છૂટું થઈ જવું હોય તો એ માટે ધર્મની આવશ્યકતા છે. બરાબર. એટલે જન્મ મરણના ચક્રવાતની અંદરથી દૂર થવું હોય અને મોક્ષરૂપી કિનારાને પામવું હોય તો ધર્મ જરૂરી છે. બરાબર. ઓકે, આગળ. પંચેન્દ્રિય જીવોની યોનિની સંખ્યા જણાવો. પંચેન્દ્રિય જીવોની યોનિની સંખ્યા. 4,00,000. ટોટલ સંખ્યા આપવાનું ખાલી. 4,00,000. 4,00,000. 18,00,000. 4 લાખ ખોટું, 18 લાખ ખોટું. બોલો આગળ. નહીં રે, તો ખોટું પડ્યું. એટલે દરેક ની 4 લાખ હોય ને. પંચેન્દ્રિય આવી જવું જોઈએ. પંચેન્દ્રિય કીધું છે. પંચેન્દ્રિયો 30 લાખ. 30 લાખ કેવી રીતે? 30 નહીં, 14 ને 4, 18, 22, 26 લાખ. 26 કેવી રીતે ગણાવો? 4 લાખ દેવતા, 4 લાખ નારકી, 4 લાખ તિર્યંત પંચેન્દ્રિય ને 14 લાખ કેટલા થયા? મનુષ્ય. કેટલા થયા? 26. 4 4 4 અને 14 કેટલા થયા? 26. બરાબર. 26 લાખ યોની પંચેન્દ્રિયની છે. બરાબર. ઓકે, આગળ. 26 લાખ. જીવ અને અજીવને કેવી રીતે ઓળખી શકાય? જીવ અને અજીવ આ બંનેને કેવી રીતે ઓળખી શકાય? જીવ લક્ષ્યયુક્ત ચેતના લક્ષ્યયુક્ત તત્વ છે. ચેતનાયુક્ત તત્વ છે. બરાબર.
જીવ પ્રાણને ધારણ કરે છે. જીવ પ્રાણને ધારણ કરે છે. પછી જીવે છે તે જીવ છે. જીવે તે છે જીવ છે. બરાબર. પછી દર્શન જ્ઞાન નો ઉપયોગ જીવમાં છે. બરાબર. આપણે કેવી રીતે ઓળખીશું એમાં? આપણે એને કેવી રીતે ઓળખીશું? તે હલન ચલન કરે છે. હલન ચલન. યસ, બરાબર. ચલન. આપણે જે 10 પ્રાણ કીધા છે ને એમાંથી કોઈ પણ એક વસ્તુ, 10 પ્રાણો કીધા છે એમાંથી કોઈ પણ એક એક વસ્તુ કરતી હોય તો પણ એ જીવ જીવે છે. બરાબર. આહાર, શ્વાસોશ્વાસ, પછી જેમ કહેવાય કે ભાઈ એકેન્દ્રિય વનસ્પતિ છે. બરાબર. સાવ એકદમ સૂકા જેવું થઈ ગયું હોય છતાં પણ કદાચ પાણીનો સંજોગ મળી જાય ને વળી વરસાદ વગેરે જો પડી જાય તો પાણીનો સંજોગ મળી પાછું એમાંથી જીવ ચેતના આવે. એની અંદર કુંપળો ફૂટે. આપણે શું જાણીશું? સચેત છે અથવા જીવ છે. બરાબર ને? તો એની નિશાનીઓ થઈ છે. આહાર છે જે 10 પ્રાણમાંથી કોઈ પણ વસ્તુ એની મુવમેન્ટ વગેરે જે પણ હોય જે ફીલ કરે છે એનાથી આપણે ઓળખી શકીએ. જેમ વનસ્પતિ છે, ખાલી લાકડું પડ્યું હોય ને વનસ્પતિ, આ બંનેમાં ફરક તો ખરો ને? યસ. તો એ આપણે એની ઓળખવાની નિશાની કહેવાય છે. ઓકે. પ્રશ્ન નંબર 10મો. અજીવને આપણે કેવી રીતે ઓળખી શકીએ એની વાત કરીએ ને આપણે. અજીવને તો કે કોઈ મુવમેન્ટ ન હોય, ગમે કોઈ પણ પ્રકારનું એ ન હોય. બરાબર. કોઈ મુવમેન્ટ ન હોય, શ્વાસોશ્વાસ આદિ કંઈ પણ ન હોય. બરાબર. તો આદિ કરીએ તો તે અજીવ. જેમ ટેબલ હોય અને છોડ હોય તો બંનેમાં ફરક છે ને? યસ. તો કેમ કે ટેબલ છે એ અજીવ છે, ભલે લાકડાનું એ પણ છે. વનસ્પતિ છે પણ લાકડું વનસ્પતિ છે, વનસ્પતિમાંથી ટેબલ બનેલું છે. બરાબર. લાકડાનું છે તો એની કોઈ મુવમેન્ટ નથી કોઈ પણ રીતે. જ્યારે વનસ્પતિ છે તો જેમ તડકો લાગે તો કરમાઈ પણ જાય, તડકો લાગે તો કરમાઈ પણ જાય, અને વળી સમય જતા શું તો કે એના પાંદડા વગેરે પણ ખરી પડે, એના રંગ વર્ણની અંદર સુગંધ આદિની અંદર પણ ફરક પડતો હોય. તો એનાથી એ નિશાનીઓથી આપણને ખ્યાલ આવે કે એની અંદર જીવ છે. જ્યારે સૂકું લાકડું હશે તો એમાંથી આપણને કઈ ખબર પડશે નહીં. તો તેથી આપણે જાણી શકીએ અજીવ છે. બરાબર. ઓકે. 11મો. આત્મા અને જીવ આ બંને વચ્ચે શું ફરક છે તે જણાવો. આત્મા અને જીવ વચ્ચે કઈ ફરક? આત્મા અને જીવ વચ્ચે કઈ ફરક? જીવ અને આત્મા બંને એક જ અર્થવાળા એક જ છે. છે. બરાબર છે. એક જ. વપરાશ જુદી જુદી રીતે થાય છે. હા, માત્ર શબ્દ વપરાશ અલગ જુદી જુદી રીતે થાય છે. જેમ કે વેરી ગુડ. શરીરમાં રહેલો શુદ્ધ જીવ પદાર્થ હોય ત્યારે સમજવું કે આત્માનો શબ્દ વપરાય છે. હા. અને જ્યારે આત્મા સહિત શરીરધારી વિશે વાત કરશું તો આપણે જીવ શબ્દ વાપરશું. હા, એટલે સામાન્યથી આપણે કોઈ શબ્દ પ્રયોગ કરવો હોય શરીરધારી હશે ત્યારે તો એને જીવ એમ કહીશું. પણ એના કોઈ એ જીવના કોઈ વિશેષ ગુણોને સંબોધવાનું હશે, તો પ્રાયોરિટી ગુણોને હશે, તો તે વખતે એનો આત્મા એવો શબ્દ આપણે પ્રયોગ કરવામાં આવે. બાકી આત્મા અને જીવ બંને એક જ છે. બરાબર. ખ્યાલ આવ્યો? ઓકે, ચાલો આગળ. સંસારમાં દુર્લભ વસ્તુના નામ જણાવો. હું બોલું? 10. દુર્લભ વસ્તુનું નામ જણાવો. મનુષ્ય ભવ, મનુષ્ય ભવ, પછી આર્ય ભૂમિમાં જન્મ ને મરણ. સાંભળો, અવાજ મને મારે પાછળનો અવાજ બહુ આવે છે, જરાક સેજ વોલ્યુમ વધારજો તમે લોકો.
હા, હા બોલો. મનુષ્ય ભાવ, હા પછી આર્ય ભૂમિ. આપણે મનુષ્ય ભાવ આપણે જીવ સમજ વિચાર છે. પૂરું રહ્યો. આર્ય ભૂમિમાં જન્મ. 10 માં નથી જવું, ખાલી 2 વસ્તુ અત્યારે જૈન જે જીવ ધર્મ, વિચારમાં આપણને કહેવામાં આવ્યું છે. જૈન ધર્મ. સમ્યક્ત્વ, હા, મનુષ્ય જન્મ અને સમ્યક્ત્વ. કયું? મનુષ્ય જન્મ અને સમ્યક્ત્વ. કે તા સંપઈ સંપત્તે મનુ અતે દુર્લહેવી સંમત્તે. ગાથા નંબર 50. બરાબર. ગાથા નંબર 50 માં કીધું તા સંપઈ સંપત્તે મનુ અતે દુર્લહેવી સંમત્તે. એટલે તો કે મનુષ્ય જન્મ અને મનુષ્ય જન્મ મળ્યા છે તે સમ્યક્ત્વ મળવો, એટલે સમ્યક્ત્વ એટલે જૈન ધર્મ મળવું આ અતિ દુર્લભ છે. બરાબર ને? ને હવે આ મનુષ્ય આવું મળ્યા પછી શું તો કે જ્ઞાનાદિ લક્ષ્મી અને શાંતિયુક્ત, જ્ઞાનાદિ લક્ષ્મીથી યુક્ત. અહીંયા શાંતિ સુરેશ્વરજી મહારાજ સાહેબ પૂર્ણાહુતિ પણ કરે છે. બરાબર. તો આપણને જે ધર્મ મળ્યો, જન્મ મળ્યો, અને જે જન્મની અંદર આપણને જે ઉત્તમમાં ઉત્તમ ધર્મ મળ્યો. બરાબર ને? જો મનુષ્ય જન્મને આપણને શા માટે ઉત્તમ કહેવામાં આવ્યો? તો કે જેમ પહેલા પણ કહી લીધું છે, છતાં પણ કે 4 ગતિની અંદર કોઈ સ્વાધીનતા હોય, એટલે કે ધર્મ સમજી પણ શકે અને આચરી પણ શકે, આદરી પણ શકે, તો એવો જન્મ માત્ર મનુષ્ય જન્મ જ છે. દેવો પાસે અવધિ જ્ઞાન, પરમાવધિ જ્ઞાન વાળા દેવો પણ છે. બરાબર. એટલે કે અનુત્તરવાસી દેવો છે, તો ત્યાં અવધિ જ્ઞાન અને ત્યાંથી કદાચ બીજા ભવની અંદર જઈને મોક્ષે જવા વાળા દેવો પણ છે. એટલે ઉત્તમ અવધિ જ્ઞાન પણ છે, પણ ત્યાં એના જ્ઞાન પ્રમાણે એ સંયમ આદિ ગ્રહણ કરી શકે એવી શક્તિ એની પાસે નથી. તિર્યંત નરક ગતિની અંદરની તો વાત જ નહીં. ધર્મ સાંભળવા પણ ન મળે, ધર્મ સાંભળવા પણ ન મળે, એટલે ધર્મની વાત જ ભૂલાઈ જાય. દુઃખમાંથી હાશકારો મળે જ નહીં. વળી તિર્યંચ ગતિની અંદર અણસમજ છે, શક્તિ છે પણ અણસમજ છે. એટલે 3 ગતિઓ સાવ નકામી જેવી છે. માત્ર મનુષ્ય જન્મ જ એવો છે કે જેમાં મનુષ્ય સારી રીતે ધર્મને સમજી પણ શકે, જાણી પણ શકે, અને જે ધર્મનું ફળ મળી શકે એવું આચરણ પણ કરી શકે. તો એવો આપણને મનુષ્ય જન્મ મળેલો છે કે જેમાં આપણને બધી રીતે નિરોગી, સ્વસ્થ શરીર, દીર્ઘાયુષ્ય આદિ જે 10 ગુણોથી યુક્ત, 10 રીતે દુર્લભતા કીધી છે, બધી રીતે આપણને મનુષ્ય જન્મ મળ્યો છે. અને એમાં આપણને જૈન ધર્મ પણ મળ્યો છે, અને આપણે જીનવાની પણ મળી અને આરાધના કરી શકીએ એવી શક્તિઓ પણ પ્રાપ્ત થઈ છે. તો આ શક્તિઓ પ્રાપ્ત થઈ છે તે આ મળી. બરાબર ને? એટલે જ્ઞાન આદિ, એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ આપણને મળ્યું છે. ચારિત્ર એટલે દેશ વિરોધી ચારિત્ર. પણ આ મળ્યા પછી શું કરવું જોઈએ? કે જે મહાપુરુષોએ એટલે કે તીર્થંકર પરમાત્માઓ જે ધર્મ બતાવેલો છે એ ધર્મની આરાધનામાં તમે ઉદ્યમ કરો. એટલે કરે હબો ઉજ્જમમ તમને. શું? એટલે શ્રી શાંતિ સુરેશ્વરજી મહારાજ સાહેબ કહે છે, શું કહે છે? કે આ મનુષ્ય જન્મ મળ્યા પછી આવો ઉત્તમમાં ઉત્તમ ધર્મ મળ્યો, તો હે ભવ્ય જીવો, હે પુણ્યશાળી જીવો, તો એ ધર્મ મળ્યા પછી એ ધર્મની આરાધના માટે ઉદ્યમ કરો. ઉદ્યમ એટલે પ્રયત્ન કરો એમ કે છે. પ્રયત્ન કેમ? તો કે ધર્મ છે ને પ્રયત્નથી થાય. ધર્મ ક્યારે ઉદયમાં આવતો નથી. ફરીથી, ધર્મ ક્યારે પણ ઉદયમાં આવતો નથી. ધર્મ કરવા માટે પ્રયત્ન, પુરુષાર્થ કરવાના. પુરુષાર્થ કરશો તો જ ધર્મ આવે, ધર્મ મળે છે. બરાબર? એટલે પુરુષાર્થ એટલે ત્યાગ માટે ત્યાગનું જરૂર પડશે, અને કેટલુંક પામવા માટે તો કેટલુંક પામવા માટે ત્યાગની પણ જરૂર પડે. ઉપવાસનું ફળ પામવું હોય તો કે આહારનો ત્યાગ કરવો જ પડશે. બરાબર? તો એ જ પ્રમાણે જેમ શું કે સંસારના બંધનોને દૂર કરવા માટે શું તો કે સંયમ લેવા માટે સંસારનો ત્યાગ કરવો જ પડશે. સામાયિક આરાધના માટે શું તો કે ત્યાં પાપોનો ત્યાગ કરવો જ પડશે. એટલે આના માટે પુરુષાર્થ જોઈએ છે. શું?
આના માટે પુરુષાર્થ. એટલે શું કે ભવ્ય જીવો પુરુષાર્થ કરો એમ કે છે, બરાબર. અને છેલ્લી હવે 51મી ગાથાની અંદર શ્રી શાંતિશ્વરેશ્વરજી મહારાજ સાહેબ આપણને આ ગ્રંથના ઉપસંહાર સ્વરૂપ કહે છે. શું કહે છે સાંભળીશું આપણે. એસો જીવ વિયારો સંખેવ રૂઈણ જાણના હેવું સંકિત ઉદ્દર્યો વૃદ્ધાઓ સુય સમુદ્દાઓ. શું કહે છે ફરીથી ને. એસો જીવ વિયારો સંખેવ રૂઈણ જાણના હેવું સંકિત ઉદ્દર્યો વૃદ્ધાઓ સુય સમુદ્દાઓ. શું કહે છે કે આ જીવ વિચાર જીવો સંબંધી જીવો સંબંધી વિચાર ગંભીર આગમ શ્રુત રૂપ સાગરમાંથી સંક્ષિપ્ત રુચિવાળા જીવો સંક્ષેપ રુચિવાળા જીવોને સમજાવવા સંક્ષેપ ટૂંકા રૂપે ઉદ્ધત કર્યો છે અને સાર રૂપે તારવ્યો છે. એટલે એમ કે છે કે આ જે જીવ વિચાર આપણે જે ભણીએ છીએ તો આ જીવ વિચાર પણ પોતાની મતની કલ્પનાથી નહીં, પરંતુ તો કે આના સિવાયના જે બીજા વિશેષ ગ્રંથો છે ઘણા, એટલે શ્રુત રૂપ સમુદ્ર એમ કીધું. કેવા શ્રુત રૂપ સમુદ્રની અંદર છે, એટલે શ્રુત સાગર એમ કીધું. શ્રુત રૂપી સમુદ્રમાંથી એક તારવણી કરીને એટલે સાર રૂપે આપણને અહીં આપ્યો છે. એ ગ્રંથની રચના કરી છે. કેમ તો કે સંક્ષેપ બુદ્ધિ, સંક્ષેપ રુચિવાળા એટલે સંક્ષેપ એટલે શું? ઓછું, ટૂંકું, બરાબર. રુચિવાળા એટલે શોર્ટ ની અંદર. હવે આપણને અત્યારનો સમય કેવો, શોર્ટ ની અંદર બધું કહી દો ને ટૂંકમાં આપણે ટૂંકું ને ટચ એવું કહીએ ને, કેવું જોઈએ તો ટૂંકું ને ટચ શોર્ટ. તો જેમ શું કહેવાય સંક્ષેપ રુચિવાળા એટલે કે આપણે શું કહેવાય કે ભાઈ બહુ લાંબુ હોય તો શું કરીએ આપણે? ટૂંકાણ જોઈએ, બરાબર ને. એટલે શું કહેવાય એનું કારણ છે કે અત્યારના બાળ બુદ્ધિ જીવો, બરાબર, બાળ બુદ્ધિ વાળા જીવોને સમજાવવા માટે, બરાબર, સંક્ષેપમાં સમજાવવા માટે, શોર્ટમાં સમજાવવા માટે શ્રી શાંતિશ્વરેશ્વરજી મહારાજ સાહેબ વિશેષ ગ્રંથોમાંથી આ જીવ વિચાર પ્રકરણ બનાવ્યું. એટલે આપણો આ જીવ વિચાર સ્વાધ્યાય થાય એ બીજા ગ્રંથો સાથેનો પણ સંબંધ થાય છે, બરાબર. તો શેના માટે રચવાનું કારણ શું? તો કે બાળ બુદ્ધિ વાળા જીવોને, બાળ બુદ્ધિ વાળા એટલે પછી શું કે નાનું હોય ને, બરાબર, આપણને એમ કહેવાય કે ગહન પદાર્થોની અંદર લઈ જાય, ગહન એકદમ ઊંડાણ ની અંદર લઈ જાય તો આપણને એમ થાય કે નાના શું કહેવાય અમને સમજાતું નથી, ઉપરથી બાઉન્સર થઈ જાય છે, બાઉન્સર થઈ જાય છે. જો તમને એક વસ્તુ કહું, આજે આપણે 10 જણા છે ને લગભગ વચ્ચે લગભગ 14-15 જણા, પણ શરૂઆત કેટલાથી થાય ખબર છે? તે વખતે પહેલા 35 હતા. કેટલા? 35 માંથી ધીમે 32 થયા, 32 માંથી પછી 30 થયા, 30 પછી 28, ધીમે કેમ તો કે જે ગહન સુધીની અંદર જવા માટે, ગહન પદાર્થોને સમજવા માટે પણ જે દીપ બુદ્ધિની આવશ્યકતા પડે. એટલે બરાબર. તો અહીંયા એ શું કહેવાય કે આપણે પણ શું હવે જો કદાચ આ જીવ વિચારની અંદર ઘણું બધું ઊંડાણમાં લઈ જાય તો કે ના હવે જરાક, એટલે આપણે સરળ રીતે સારી રીતે સમજી શકીએ એના માટે આ શ્રી શાંતિશ્વરેશ્વરજી મહારાજ સાહેબ સંક્ષિપ્તની અંદર આ ગ્રંથની રચના કરી. તો એમ કરી પોતાનો પરિચય પણ આપે છે. પરિચય એટલે કે પોતાનું નામ, કે ભાઈ આ ગ્રંથના રચયિતા કોણ, પ્રકરણના રચયિતા કોણ છે? એ શાંતિશ્વરેશ્વરજી મહારાજ સાહેબ છે, આદિ વેતાલ. આપણે જેમની કથા શરૂઆત પ્રારંભમાં જ સાંભળી ગયા હતા. તો એવા શાંતિશ્વરેશ્વરજી મહારાજ સાહેબે આ જીવ વિચાર પ્રકરણની રચના કરી, ગાથાઓ એમને બનાવી અને આ વિવેચન વગેરે પણ એમને આપ્યું. તો આપણે એવા એ શાંતિશ્વરેશ્વરજી મહારાજ સાહેબને નમન કરી એમનો આપણે ખૂબ એમને આભાર માનીએ. કારણ તો કે આ જીવો વિચાર ભણતા આપણને ઘણો બધો બોધ થયો. જીવોની સૂક્ષ્મતા વિશે આપણને ખ્યાલ આવ્યો. વળી જીવોની અંદર પણ જેમ પ્રાણ વગેરે ધારણ કરે છે, મરણ એટલે શું, કેટલા જીવો કેટલા એકદમ સૂક્ષ્મતમ છે. વળી આપણને એ પણ કહે છે કે જો સંસારને આપણે સંસારની અંદર
આજે સંસારી જીવોની અંદર જો પરિભ્રમણ ન કરવું હોય, આ દરેકની અંદર જીવો શું કરે છે તો કે દુઃખ પામે છે. દેવગતિની અંદર પણ દુઃખ છે, મનુષ્ય ગતિની અંદર પણ દુઃખ છે, તિર્યંજ ગતિમાં પણ દુઃખ છે, અને એકેન્દ્રિય સ્થાવરો વિકલેન્દ્રિયોમાં તો છે જ. અને વળી અનેક જન્મ મરણ કરવા વડે દુઃખ ભોગવ્યા છે. તો એમ કે છે કે હે જીવો, જો આની અંદર જન્મ મરણ ન કરવા હો તો મનુષ્ય જન્મ મળ્યો છે, અને એમાં પણ સમ્યક્ત્વની આપણને પ્રાપ્તિ થઈ છે. જીનેશ્વર દેવના વચનોની પ્રાપ્તિ થઈ છે. તો આ બધું પામ્યા પછી તમે ધર્મમાં ઉદ્યમ કરો, ધર્મ માટે તમે ઉદ્યમ કરો, પ્રયત્ન કરો, કે જેથી આ જન્મ મરણના ફેરામાંથી, દુઃખોમાંથી તદ્દન આપણે છૂટા પડી શકીએ. અને છૂટા પડી આપણે પંચમ ગતિને વિશે, મોક્ષ ગતિને વિશે આપણે સ્થાન પામીએ. એ જ અભ્યર્થના સાથે જીવ વિચારનો સ્વાધ્યાય કરતા 1 થી 51 ગાથા સુધીના સ્વાધ્યાયની અંદર સ્વાધ્યાય કરતા કંઈ પણ જીનાજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય, કે કંઈ પણ પ્રકારની ઉત્સુત્ર પ્રવૃત્તિ થઈ હોય, કે અભદ્ર શબ્દનો કંઈ પ્રયોગ થયો હોય, તો મન વચન કાયાથી ત્રિવિધે છામિદુક્કડમ. ઓકે, તો આ સરસ સુંદર મજાનો આ સ્વાધ્યાય કરતા તમને પણ બધાને મજા આવી હશે. બધાને મજા આવી ને? સરસ. ઓકે, તો હવે જો આ જીવ વિચારનો સ્વાધ્યાય આપણો અહીંયા પૂર્ણ થાય છે, અને પછી લગભગ આને પછી પાછા ફરીથી ને પણ જે નવા ઘણા બધા છે, તો એ લોકો માટે કદાચ દંડક પ્રકરણનો પણ આપણે પ્રારંભ કરીશું. તો એ પ્રમાણે બધાય સ્વાધ્યાયની અંદર જોડાવાની તૈયારી રાખજો, અને ક્યારે કરીશું એ તમને જણાવીશ. ઓકે, સરસ.